દુખે છે તો હજી વધારે દુખાડો. એકવાર અવધૂત અને અવધેશ, રાજેશભાઈ અને મહેશભાઈ 3 જણા અહીંયા એલેમાં કોઈ ગોગો બાર હોય ને નાગી રાડો નાચતી હોય ત્યાં આગળ ગયેલા. તો પેલી નાચતી નાચતી આમ કરતી આવી ને આની પાસે આવી પેલા અવધેશ પાસે. આને તો ધડ દઈને ખિસ્સામાંથી 20ની નોટ કાઢી થૂંક વાઈ કહીને પેલી રાણને કુલે ચોંટાડી પટાક કરી દીધી. પછી તો આમ નાચતી નાચતી મહેશભાઈ પાસે ગઈ કે આ એના કરતાં લોડેડ લાગે, આની પાસે વધારે મળશે. નાની પાસે ગઈ તાણે કીધું કે આ જો 20 હાલતો તો મારે 50 લેવા પડે. તાણે તો 50ની કાઢી થૂંક વાળી કહીને બીજી કુલે ચોંટાડી. ત્યાં પેલી રાણતી નાચતી 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 રાજેશ પાસે ગઈ કે આ બંને લઈને આવ્યો છે એ લોડેડ છે કે આની પાસે મોટો માલ મળશે. નાચતી નાચતી આમ રાણ પાસે રાજેશ પાસે ગઈ પેલી આમ કરતી કરતી. તાણે તો ખિસ્સામાંથી સ્ક્રેચ કાર્ડ કાઢીને 2 કુલા વચ્ચે ગાંડમાં ઘસીને 50ની ને 20ની લઈ લીધી. ના હોય તો આ હોશિયારી છે, આવું હુજવું એ પણ એક વેપારીને જ હુજે. લોકો જ્યાં ચોંટાડી હોય ત્યાંથી તમે ખોલી લાવો એનાથી મોટો વેપાર શું કહેવાય? એક માણસ ઈંડું લેવા ગયો દુકાન જઈને કે ઈંડું આલો, પેલા આવડું ઈંડું આલ્યું કે 60 પૈસાનું. બેન છો તો આટલું નાનું ઈંડું, પૈસા વધારે પણ મોટું ઈંડું બતાવો. પેલું આવડું લેવા તો કે આ કેટલાનું? તો કે 70 પૈસાનું. હજુ મોટું બતાવો તો પેલું આવડું લેવા તો કે કેટલાનું? 80 પૈસાનું. હજુ મોટું બતાવો. પેલું આવડું લેવા કે કેટલાનું? તો કે 90 પૈસાનું. એટલે હજુ મોટું બતાવો તો દુકાનવાળો બગની કે 10 પૈસા મરઘીને ભોસ પાડીને કોઈ ભેણ છો. એક છોકરાનો લોડો બહુ લાંબો તો આરા કોઈ છોકરી વાળા હાથ ના પાડે. 35 વર્ષ એની ઉંમર થઈ ગઈ. 35 વર્ષે માંડ એક જણે હા પાડી. તેના બાપો કહે કે વાસ ચલો આ લોડાને ગોઠવે કેવું કરું. હવે એના લગ્નની તારીખ કાઢી. હવે તારીખ બેન્ચો એવી આવી કે એ તારીખમાં એટલા બધા લગ્ન કે આ લોકોને વરઘોડા માટે કોઈ વાહન ના મળે, ના જીપ ના મળે, ના બગી, ના મિની બસ કે ના મોટી બસ કે કશું જ નહીં. બાપો કે જોઈએ તો માંડ 35 વર્ષ તારું નક્કી થયું, મુહૂર્ત એવું કર્યું પેલા કે ચોદે આ વરઘોડા માટે કશું મળતું નથી. છોકરા કહે બાપા પણ આટલો ટેન્શનમાં કેમ આવો છો? કઈ ના મળે. માં ચોદા ગયું બેન ચોદા લોડો કેટલો લાંબો છે, બેડ દેજો બધા જાનૈયાઓના લોડા ઉપર અને તમે ચાલજો મારી જોડે, આપણે ચાલતા ચાલતા જઈશું. તો આગળ 5 બેન્ડવાળા બેહાડ્યા ને પાછળ જાનવાળા અને લશ્કર નીકળ્યું. છોકરીવાળાને ઘેર ગયા ને પેલી સાસુ પોંકવાઈ તો સરું કંઈક થયું ને તો બેન્ચો લોડા ઉપરથી બધા પડ્યા. હા ગોથમડું કહીને પડ્યા. તો પેલો બાપો છોકરાને કહે કે ચોદે આ છેલ્લી ઘડીએ તો અહીંયા દૂર આ બારણા ઉપર કેમ બધાને ઊંધા પાડ્યા? છોકરા કહે બાપા મેં કંઈ નહીં કર્યું, આ કોઈ બેન્ડ વાળાએ ચોદે મારા લોડા ઉપર બીડી ઓલવી ગયા.